પાટણથી મહત્વના સમાચાર જ્યાં હારીજ ચાણસ્મા હાઈવે ઉપર જીવલેણ અકસ્માતની ઘટના બની છે કે જ્યાં હારીજ ચાણસ્મા હાઈવે ઉપર જીવલેણ અકસ્માતની ઘટના બની છે ત્યારે ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। પેસેન્જર ભરેલ ઇકો કાર ટ્રેલર સાથે અથડાઈ અને જ્યાં અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા ત્યારે અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। તો વધુ એક અકસ્માતની ઘટના બની જ્યાં રાજ્યમાં રોજે રોજ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે અકસ્માતની ઘટના બનતી હોય છે। હજારો લોકોના જીવ જતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે પાટણના હારીજ ચાણસ્મા હાઈવે ઉપર કે જ્યાં જીવલેણ અકસ્માત થયો છે ત્યારે ટ્રેલર અને ઇકો કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો જ્યાં પેસેન્જર ભરેલ ઇકો કારમાં જે ઇકો કાર છે આ ઇકો કાર ટ્રેલર સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો ત્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે જ્યાં અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યાં અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે આ સાથે જ હારીજથી સંવાદદાતા વિનોદ ઠાકોર જોડાઈ ગયા છે। જે વિનોદ વાત કરવામાં આવે કે જીવલેણ અકસ્માત થયો છે હારીજ ચાણસ્મા હાઈવે ઉપર, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવવામાં તો હારીજ જે મહેસાણા હાઈવે છે મહેસાણા હાઈવે પર જાસ્કા નજીક જસોમાં નજીક અકસ્માત નોંધાયો છે। અકસ્માત નોંધાતા ઘટના સ્થળ પર એકનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ હારીજ રેફરન્સ હોસ્પિટલ ખાતે લગભગ 7 જેટલા લોકોને ઈજા થઈ હતી જેમાંથી 4 લોકોને હારીજ ખસેડવામાં આવ્યા હતા અને 3 લોકોને ચાણસ્મા ખસેડવામાં આવ્યા છે જ્યારે એક મહિલાને ચાણસ્મા મોત નીપજ્યું છે અને હારીજ ખાતે અન્ય બે જણનું મોત નીપજ્યું છે। જી ટ્રેલર અને ઇકો કાર વચ્ચે જે અકસ્માતની ઘટના બની છે બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે ત્યારે જે ટ્રેલર ચાલક જે છે એ ત્યાં પકડવામાં આવ્યો છે એને કે એને પણ ઈજા થઈ છે કે પછી ત્યાંથી પલાયન થયો છે? જી અત્યારે તો ટ્રેલર ત્યાં પડ્યું છે અને કોઈ માહિતી મળી નથી। ટ્રેલર ત્યાં પડ્યું છે પણ જે ઈજાગ્રસ્ત છે અને જે મૃત્યુ પામે 3 લોકો છે, 3 લોકોને એકને ચાણસ્માં મૃત્યુ પામે છે અને 2 લોકો છે તેમના હારીજ રેફરન્સ હોસ્પિટલ ખાતે મૃત્યુ પામે છે। મળતી માહિતી મુજબ જે ઇકોની અંદર સવાર હતો તે નિવૃત્ત પોલીસ કર્મચારી એક હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અન્ય 2 એના પરિવારના પણ લોકો હોવાનું જાણવા મળ્યું છે અને અન્ય 3 લોકો છે 3 લોકોને ઈજા થઈ છે તો તેઓને ધારપુર ખસેડવામાં ત્યારબાદ ધારપુર બાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તેવી માહિતી મળી રહી છે। જી વિનોદ, જે ઇકો કાર છે તેમાં જે મુસાફરો સવાર હતા તો ક્યાંના હતા અને ક્યાં જઈ રહ્યા હતા અને જે મૃતક છે તેની ઓળખાણ થઈ છે? જી મળતી માહિતી મુજબ તેઓ આશાપુરા તરફથી દર્શન કરાવી કચ્છમાં આશાપુરા તરફથી દર્શન કરી આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ઈડર તાલુકાના ક્યાંકના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। એક જ પરિવારના લોકો હોવાનું જાણવા મળ્યું છે। જી વિનોદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હારીજ ચાણસ્મા હાઈવે ઉપર જીવલેણ અકસ્માતની ઘટના બની, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા ત્યારે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે।